पर्णना सामान्य कार्य बाद આપણે ધ્યાનમાં રાખવાના છે पर्णના રૂપાંતરણો। તો આપણને ખબર છે કે ભાઈ પર્ણ છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે। મુખ્યત્વે પર્ણના લક્ષણોમાં શું છે તો કે પર્ણ છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે। તો પ્રકાશ સંશ્લેષણ સિવાય પણ જ્યારે પર્ણ બીજું કામ કરે છે તો એ પર્ણના રૂપાંતરણની લાક્ષણિકતા કહી શકાય। ઘણી વખત પર્ણ પ્રકાશ સંશ્લેષણ સિવાયના કાર્યો માટે રૂપાંતરણ પામેલા હોય છે। આરોહણ માટેનું રૂપાંતરણ વટાણામાં તેઓ પર્ણિકા સૂત્રમાં રૂપાંતરણ પામે છે। વટાણામાં પર્ણિકા સૂત્ર, પર્ણનું બની ગયેલું આવી રીતનું દોરી જેવું સૂત્ર એને આપણે કહીએ પર્ણિકા સૂત્ર। રક્ષણ માટે પર્ણ કંટકમાં ફેરવાયેલા હોય। રક્ષણ માટે પર્ણ જે છે તે થોરમાં કન્વર્ટ થઈ જાય છે। તો સામાન્ય રીતે આપણે કહીએ કે ભાઈ રક્ષણ માટે પર્ણ કંટકમાં ફેરવાઈ જાય છે અને એનું પ્રકાંડ છે તે પર્ણ જેવા ભાગોમાં ફેરવાઈ જાય છે। તો બે કામ થશે। એક તો થોર જે છે તે રણમાં ઉગતી વનસ્પતિની લાક્ષણિકતા છે, એટલા માટે આપણે વાત કરી શકીએ કે ભાઈ કંટક દ્વારા શું થશે તો કે પર્ણ દ્વારા જે પાણીનો વ્યય થાય છે એ વ્યય પણ કંટક દ્વારા ઓછો થશે અને રક્ષણ પણ મેળવશે કે કાંટા દ્વારા જે સજીવો છે તેનો ખોરાક તરીકે ઉપયોગ નહીં કરે। ખોરાક સંગ્રહ માટે ડુંગળી લસણમાં ખોરાક સંગ્રહ કરી તે માંસલ દરદાર બને છે। ડુંગળી પણ શું છે તો કે સામાન્ય રીતે ખોરાક સંગ્રહી પર્ણ છે। ઓસ્ટ્રેલિયન બાવળમાં પર્ણ અલ્પજીવી હોય છે, તે ખરી પડે છે, તેથી પર્ણદંડ પહોળો થાય અને લીલો બની ખોરાકનું નિર્માણ કરે છે। પર્ણદંડ પહોળો થાય અને લીલો બની ખોરાકનું નિર્માણ કરે છે। કળશપર્ણ અને વિનસનો મક્ષીપક્ષ એ રૂપાંતરિત પર્ણ છે। કળશપર્ણ અને વિનસનો મક્ષીપક્ષ એ રૂપાંતરિત પર્ણ છે। શું છે તો કે પર્ણ એક કળશની જેવા ભાગમાં ગોઠવાઈ જાય। ટેક્સ્ટ બુકમાં આપણે બોર્ડની અંદર જોઈ જ ગયા છે ઓલરેડી કે ભાઈ એક કળશની માફક ગોઠવાઈ જાય। આ જે ભાગ છે તે થોડો ચીકણો અને થોડો સુગંધીદાર હોય તો કીટક એના તરફ આકર્ષાય, જેવું બેસે એટલે એની ઉપરનું ઢાંકણ બંધ થઈ જાય અને એ કીટક છે તે અંદરની બાજુ આખું જતું રહેશે, કવર થઈ જશે અને એનું પછી પાચન કરી નાખે। વિનસનો મક્ષીપક્ષનો પણ લાક્ષણિકતા એ જ છે। પ્રકાંડ વનસ્પતિના અક્ષનો હવાઈ ઉપર તરફનો ભાગ છે કે જે શાખાઓ, પર્ણ, પુષ્પ અને ફળ ધરાવે છે। અંકુરન પામતા બીજના ભ્રૂણના ભ્રૂણાગ્રમાંથી વિકાસ પામે છે। પ્રકાંડ છે તે અંકુરન પામતા બીજના ભ્રૂણના ભ્રૂણાગ્રમાંથી વિકાસ પામે છે। પ્રકાંડ ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે। પર્ણ જે ભાગમાંથી ઉત્પન્ન થાય છે તેવા પ્રકાંડના ભાગને ગાંઠ પ્રદેશ કહેવાય અને બે ક્રમિક ગાંઠ વચ્ચેના વિસ્તારને આંતરગાંઠ કહેવાય। પ્રકાંડ કલિકા પણ ધરાવે છે, તે અગ્રકલિકા કે કક્ષકલિકાના નામે ઓળખાય છે। પ્રકાંડ કલિકા ધરાવે છે જે અગ્રકલિકા કે કક્ષકલિકાના નામે ઓળખાય છે। જ્યારે પ્રકાંડ તરુણ હોય ત્યારે લીલું હોય, જ્યારે પ્રકાંડ કાષ્ઠમય બને ત્યારે ઘેરું કથ્થઈ રંગનું બને છે। પ્રકાંડના મુખ્ય કાર્ય શાખાઓ ઉત્પન્ન કરવી, શાખાઓ પર પર્ણ, પુષ્પ અને ફળ ગોઠવવા, એને ધારણ કરવા, પાણી, ક્ષાર અને પ્રકાશ સંશ્લેષણ પામેલા દ્રવ્યોનું વહન કરવું। અમુક પ્રકાંડ ખોરાક સંગ્રહ, આધાર, રક્ષણ અને વાનસ્પતિક પ્રજનનનું કાર્ય પણ કરે છે। તો પ્રકાંડના રૂપાંતરિત ભાગોમાં ખોરાક સંગ્રહણ માટે વાત કરીએ તો ભૂમિગત પ્રકાંડમાં ખોરાક સંગ્રહ નીચેના ભાગોમાં જોવા મળે, જેમ કે બટાકા, આદુ, હળદર અને સુરણ। આ બટાટા, આદુ, હળદર અને સુરણ ખરેખર શું છે? પ્રકાંડના ખોરાક સંગ્રહી ભાગમાં પ્રકાંડના જે ખોરાક સંગ્રહી ભાગ છે ભાગમાં નીચેના ભાગમાં જોવા મળે, જેમ કે બટાકા છે તે શું છે તો કે વનસ્પતિ જે આવી રીતે હોય તો એનું નીચેનું પ્રકાંડ એ પ્રકાંડ ખોરાક સંગ્રહ કરીને આવી રીતે ગોળાકાર બને છે। આદુ, હળદર અને સુરણ એ પણ એક પ્રકારના પ્રકાંડ છે। વૃદ્ધિ માટે પ્રતિકૂળ સંજોગોમાં ખોરાકના અનામત જથ્થા તરીકે કાર્ય કરે છે। પોતાની વૃદ્ધિ માટે ખોરાકનો પોતાનો સંગ્રહ કરી લેશે, પણ પછી એ ખોરાકનો સંગ્રહ કર્યા બાદ ફરી પાછું એ પદાર્થ ખોરાક સંગ્રહિત મૂળભૂત ભાગે પહોંચાડશે જ નહીં। સામાન્ય રીતે મૂળ છે તે સંગ્રહ કરે છે પણ પછી એને મૂળભૂત ભાગે પહોંચાડી દેવો જોઈએ, જે પહોંચાડશે નહીં અને એના જ ભાગમાં સંગ્રહી રાખશે, જેનું એક રૂપાંતરિત પ્રકાંડનું કાર્ય કહે અને સુષુપ્ત દરમિયાન ઉર્જા પૂરી પાડે છે। જરૂરિયાત સમયે એ પોતે ખોરાક એ જરૂર હોય ત્યારે પોતે પૂરો પાડશે। સુષુપ્ત અવસ્થા દરમિયાન એ પોતે ગ્રહણ કરી લે છે, જરૂર હોય ત્યારે પૂરો પાડે, પણ આવી વનસ્પતિઓ ક્યારેય પોતે સંગ્રહિત ખોરાક છે તે રિટર્ન કરતી નથી। આરોહણ માટે કક્ષકલિકામાંથી ઉત્પન્ન થતી પાતળી, નાજુક અને કુંતલમય વળેલી ધરી જેને પ્રકાંડ સૂત્ર કહેવાય। કક્ષકલિકામાંથી ઉત્પન્ન થતી પાતળી, નાજુક, કુંતલમય વળેલી ધરી
તે આરોહણમાં મદદ કરે છે। ઉદાહરણ તરીકે કાકડી, કોળું, તરબૂચ, દ્રાક્ષ વગેરેના વેલા। શું થશે તો કે જે પ્રકાંડ છે એ નબળું આવી રીતે બની ગયું હોય તો જે સપોર્ટ હોય લાકડી એની ફરતે વીંટળાઈને આ જે પ્રકાંડ છે તેને આરોહણમાં મદદ કરશે। રક્ષણ માટે કક્ષકલિકા સખત, તીક્ષ્ણ, લાંબી અણીદાર રચનામાં પણ રૂપાંતરિત થઈ શકે અને આ રચનાને શું કહેવાય? કંટક। રક્ષણ માટે પ્રકાંડની જે કક્ષકલિકા જે છે તે લાંબી અણીદાર રચનામાં રૂપાંતરિત થઈ શકે તેને કંટક કહેવાય। દાખલા તરીકે ખાટા ફળ, લીંબુડી, બોગનવેલ। આ રચના વનસ્પતિને ચારતા ઢોર સામે રક્ષણ આપે છે। પ્રકાશ સંશ્લેષણ માટે શુષ્ક વાતાવરણમાં ઉગતી વનસ્પતિઓના પ્રકાંડ ચપટા, માંસલ, નળાકાર જેવા જોવા મળે। શુષ્ક એટલે કે રણમાં ઉગતી વનસ્પતિ છે ત્યાં આપણને જે પ્રકાંડ છે તે ચપટા અને માંસલ નળાકાર બની જાય, હરિતકણ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે। સામાન્ય હરિતકણ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણ કહે છે નહીં, કરે છે। શું કરશે? પ્રકાંડનું કામ સામાન્ય પ્રકાશ સંશ્લેષણ કરવાનું નથી, પણ તે કરે છે એનો અર્થ એવો થયો કે રૂપાંતરિત કાર્યની વાત છે। વાનસ્પતિક પ્રજનન સ્ટ્રોબેરી અને ઘાસમાં ભૂમિગત પ્રકાંડમાંથી નવી શાખા ઉત્પન્ન થઈને વિસ્તરે છે। સ્ટ્રોબેરી અને ઘાસમાં ભૂમિગત પ્રકાંડમાંથી નવી શાખા ઉત્પન્ન થઈને વિસ્તરે છે અને જૂના મૃત ભાગો હોય જે ખરી પડે એની સ્થાને નવો છોડ ઉત્પન્ન થાય। શું થશે? માનો કે અહીંયા એક છોડ છે તો છોડ નીચેનો ભાગ જે છે તે વનસ્પતિમાં આવી રીતે પ્રકાંડ લંબાઈ અને પોતે પાછું જમીન સાથે સંપર્કમાં આવે અને જ્યાં સંપર્કમાં આવે ત્યાં શું બનાવશે? મૂળ બનાવશે। પછી પાછું અહીંયાથી ઊંચું થઈને આવી રીતે લંબાઈને જ્યાં જમીનમાં સંપર્કમાં આવે ત્યાં પાછું મૂળ બનાવે। આથી અહીંયા જ્યાં જમીનના સંપર્કમાં આવે ત્યાં નવું મૂળ બનાવે અને પછી આપણે આ ભાગને કાપી નાખીએ તો પણ આ જે વનસ્પતિ છે સ્વતંત્ર સજીવ તરીકે ઉત્પન્ન થયેલી જોવા મળે છે। વાનસ્પતિક પ્રજનનની એક લાક્ષણિકતા કહી શકાય। ફુદીનો અને જેસ્મીનમાં મુખ્ય અક્ષના તલસ્થ ભાગેથી પાતળી પાર્શ્વીય શાખા જન્મે છે જે થોડા સમય માટે હવાઈ વિકાસ પામી વળીને ભૂમિને સ્પર્શે છે અને ત્યાંથી નવો એક છોડ ઉત્પન્ન કરે છે। પાર્શ્વીય શાખા થોડા સમય માટે હવાઈ વિકાસ પામી વળીને ભૂમિને સ્પર્શે છે અને ત્યાંથી એક નવો છોડ ઉત્પન્ન કરે છે। જે મેં તમને લાક્ષણિકતા સમજાવી કે થોડા સમય માટે હવાઈ વિકાસ પામી વળીને અહીં હવાઈ વિકાસ વળે અને હવાઈ વિકાસ પામીને વળીને ભૂમિને સ્પર્શે ત્યાં એક નવો આ કાઢી નાખો ત્યાં એક નવો છોડ ઉત્પન્ન કરે છે। જળશૃંખલા અને આર્ગોનિયા જળશૃંખલા અને આર્ગોનિયામાં પાર્શ્વીય શાખાઓ ટૂંકી અને આંતરગાંઠ ધરાવે છે। જેમ કે આપણે વાત કરીએ તો જળશૃંખલામાં શું થશે? જળશૃંખલા અને આર્ગોનિયામાં પાર્શ્વીય શાખાઓ ટૂંકી, બાજુમાં બનતી જે શાખા છે તે નવી કેવી છે? ટૂંકી, આંતરગાંઠ ધરાવે અને દરેક ગાંઠમાંથી ગુલાબવત પર્ણ અને મૂળનો જથ્થો ઉત્પન્ન થયેલો દેખાય છે। માનો કે સામાન્ય રીતે પહેલાની જેવું જ કે ભાઈ અહીંયાથી એક વનસ્પતિ ઉગેલી છે તો એની પ્રકાંડ જે છે તે આમ લાંબુ આવી રીતે થઈને ગોઠવાયેલું હોય, પણ અહીંયા શું છે? જળશૃંખલામાં પાણીમાં જે છે તે કેવી છે? જાડી અને ટૂંકી છે। તે ગાંઠમાંથી ગુલાબવત પર્ણ, ગાંઠમાંથી ગુલાબવત એટલે કે એકદમ પાતળા પર્ણ અને મૂળનો જથ્થો ઉત્પન્ન થયેલો જોવા મળે છે। કેળ, પાઇનેપલ, ક્રાયસેન્થમમાં ભૂમિગત પ્રકાંડમાંથી તલસ્થ ભાગમાંથી શાખા ઉત્પન્ન થાય છે જે ભૂમિમાં અનુપ્રસ્થ એટલે કે જે ભૂમિમાં અનુપ્રસ્થ આડો વિકસે છે અને ત્યારબાદ ત્રાંસી વળીને જમીનમાંથી બહાર નીકળી પર્ણયુક્ત રચના ઉત્પન્ન થાય। શું થશે? તો કે વર્ણન ઉપરથી જ તમને ખબર પડી જાય ભૂમિગત પ્રકાંડ તલસ્થ ભાગમાંથી શાખા ઉત્પન્ન કરે, અનુપ્રસ્થ એટલે કે આડી આવી રીતે વિકસ્યા કરે અને ત્યારબાદ ત્રાંસી વળીને જમીનની બહાર નીકળીને નવા પર્ણ ઉત્પન્ન કરે, પર્ણ ઉત્પન્ન કરે પાછી એ શાખા સંપર્કમાં આવે, આગળ વધશે, પાછી બહાર નીકળે, પર્ણ ઉત્પન્ન કરે, આગળ વધે, પર્ણ ઉત્પન્ન કરે, આગળ વધે, તો આવી રીતે શૃંખલામાં આગળ વધતી જોવા મળે। તમે આવું ઘાસ પણ જોયું હશે કે એક ખેંચો એટલે આખી લીટી બહાર નીકળી જાય, બરાબર? તો આ લાક્ષણિકતા કોની છે? પ્રકાંડની છે। ત્યારબાદ વાત કરીએ પુષ્પ। આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પ પ્રજનન એકમ છે। આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પ એ શું છે? પ્રજનન એકમ। તે લિંગી પ્રજનન સાથે સંકળાયેલું છે। લાક્ષણિક પુષ્પમાં 4 અલગ અલગ ચક્ર ક્રમિક રીતે પુષ્પમાં ગોઠવાયેલા હોય, ઉપસેલા ભાગ પુષ્પાસન પર ગોઠવાયેલા જોવા મળે છે। પુષ્પાસન એ પુષ્પની દંડ પરનો ભાગ, આ દંડની ઉપરનો ભાગ છે। જેમ કે આપણે કહીએ કે આ પુષ્પ દંડ છે તો આ પુષ્પનું આસન છે કે જ્યાં પુષ્પના બધા ભાગો જે છે તે ગોઠવાયેલા હોય। આ ચક્ર વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર છે। વજ્રચક્ર અને દલચક્ર એ સહાયક અંગો
જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ પ્રજનન અંગો છે. વજ્ર ચક્ર અને દલ ચક્ર એ સહાયક અંગ છે, જ્યારે સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર જે છે તે કયા અંગ છે? પ્રજનનિક અંગ છે. કેટલાક પુષ્પમાં લીલી એટલે કે પુષ્પનું નામ છે, હા, અહીંયા બીજું કંઈ નથી. કેટલાક પુષ્પ જેમ કે લીલી, કમળમાં વજ્ર ચક્ર અને દલ ચક્ર જુદા જુદા ન હોય, તેને સમાન ગોઠવાયેલા હોય એને શું કહેવાય? પરિપુષ્પ. અર્થાત તમે એવું કહી શકો કે ભાઈ જે વનસ્પતિમાં દલ ચક્ર અને વજ્ર ચક્ર દેખાવમાં સમાન હોય, જે વનસ્પતિમાં દલ ચક્ર અને વજ્ર ચક્ર દેખાવમાં સમાન હોય એવા પુષ્પને પરિપુષ્પ કહેવાય. બધા જ પરિપુષ્પ જોયું હશે આપણે, ભગવાનને જે હાર ચડાવે છે એમાં જે પેલું વ્હાઈટ કલરનું ફૂલ આપણે યુઝ કરીએ છીએ ને, આવી રીતનું હોય. અને આવી રીતે 3 ભાગો ઉપર અને આ બાજુના 3 ભાગો આવી રીતે ક્રોસમાં હોય, તો એવા પુષ્પને પરિપુષ્પ કહી શકાય. આ એક ભાગ છે જે તમને જોવા મળે છે. તમને અહીંયા આકૃતિમાં આ ક્લિયર દેખાતું હશે. પરિપુષ્પ. જો પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય તો તેને ઉભયલિંગી કહેવાય, એટલે કે માદા અને નર ભાગ એક જ ની અંદર, તો એને ઉભયલિંગી કહેવાય. અને જો માત્ર પુંકેસર કે માત્ર સ્ત્રીકેસર હોય, એટલે કે બેમાંથી એક કંઈ હાજર હોય, તો એને કહેવાય એકલિંગી. સમમિત નિયમિત પુષ્પ, જે પુષ્પને તેની આયામધરીય મધ્યમાંથી ગમે તે તલે કાપતા બે સરખા ભાગમાં વેચાય તો તે પુષ્પને નિયમિત પુષ્પ કહેવાય. જેમ કે સમમિત પુષ્પ આપણે જેને કહીએ છીએ સમમિતિના આધારે, માનો કે આપણે એમ કાપીએ અને બે સરખા ભાગમાં વેચી શકાય તો એને નિયમિત પુષ્પ કહેવાય. અને જો આવું એક જ સમતલેથી થાય તો એને અનિયમિત પુષ્પ કહેવાય. માનો કે બે આપણે જે તલ છે ત્યાંથી કાપીએ તો બધી જગ્યા પરથી કાપતા એ સરખા ભાગમાં વેચાય તો એને નિયમિત કે અરીય પુષ્પ કહેવાય. અને જો આવું એક જ ભાગેથી કોઈ થાય કે ભાઈ આવી રીતે કાપીએ અને સરખા ભાગ ન થાય, એક જ તલેથી કાપી શકાય, તો એને શું કહેવાય? અનિયમિત પુષ્પ. નિયમિત પુષ્પના ઉદાહરણ છે રાઈ, ધતુરો અને ગરમાળો. અનિયમિત પુષ્પના ઉદાહરણ છે વાલ, વટાણા, ગરમાળો અને ગુલમોહર. હવે આપણને એક ક્વેશ્ચન થાય કે ભાઈ નિયમિત પુષ્પમાં પણ ગરમાળો, અનિયમિત પુષ્પમાં પણ ગરમાળો, પણ લાક્ષણિકતા શું છે? તો કે પુખ્ત અવસ્થાએ લાક્ષણિકતા આપણે જોઈએ તો ગરમાળાની અંદર પુખ્ત પુષ્પ છે તે અનિયમિત છે અને કલિકા સ્વરૂપે કેવું છે? નિયમિત છે. તો આ એક્સેપ્શનલ કેસ આપણે એની અંદર ધ્યાનમાં રાખી શકીએ. અસંમિત પુષ્પ. જો પુષ્પને કોઈ પણ લંબ કક્ષે નહીં અક્ષે કાપતા કોઈ લંબ અક્ષે કાપતા વિભાજિત ન થાય તો તેને અસંમિત પુષ્પ કહેવાય. આવું પુષ્પ ત્રિઅવયવી, ચતુઅવયવી કે પંચઅવયવી પણ હોઈ શકે. ત્રિઅવયવી, પંચઅવયવી, ચતુઅવયવી એટલે શું? તો કે આપણે ભાગ પાડીએ પુંકેસર, સ્ત્રીકેસર, વજ્ર ચક્ર, દલ ચક્ર. માનો કે કોઈ વનસ્પતિમાં પુંકેસરની સંખ્યા 40, સ્ત્રીકેસરની સંખ્યા 40, વજ્રપત્રની સંખ્યા 5 અને દલપત્રની સંખ્યા જે છે તે 20 છે. તો આ બધા કેવા છે? 5 ના ઘડિયામાં આવે છે. 5 અઠામ 40, 5 એકા 5, 5 ચોક 20. તો આ 5 ના ગુણકમાં કહેવાય, તો આને પંચાવયવી કહી શકાય. જે પુષ્પ 3 હોય, માનો કે પુષ્પીય સૂત્ર 27, આ 27, વજ્રચક્ર અહીંયા 3 અને દલચક્રની અંદર કંઈક 9 લાક્ષણિકતા હોય તો એને ત્રિઅવયવી કહેવાય. તો આવા પુષ્પને ચતુઅવયવી કહેવાય, ત્રિઅવયવી કહેવાય. અને જો કોઈ પુષ્પના ભાગો 4 કે 4 ના ગુણકમાં હોય તો ચતુઅવયવી કહેવાય. જો પુષ્પદંડના ભાગે પર્ણ ઉત્પન્ન થાય તો તેવા પુષ્પને નિપત્રી કહેવાય. જો એક એક લાઈન છે ને એક એક એમસીક્યુ બની ગયો. અહીંયા કોન્સેપ્ટ તમે જુઓ કે ભાઈ આ એક એમસીક્યુ, આ એક એમસીક્યુ અને આ એક એમસીક્યુ. જો પુષ્પદંડના ભાગે પર્ણ ઉત્પન્ન થાય તો તેવા પુષ્પને નિપત્રી પુષ્પ કહેવાય અને પર્ણ ના હોય તો એને અનિપત્રી પુષ્પ કહેવાય. બીજાશયના સ્થાનના આધારે પ્રકાર. તો તમે બોર્ડમાં પણ ભણી ગયા છો કે ભાઈ બીજાશયના સ્થાનના આધારે લાક્ષણિક આપણે તમે જુઓ કે ભાઈ આ બીજાશય છે, તો બીજાશયની નીચેથી બધા પુષ્પના ભાગો ઉત્પન્ન થાય તો બીજાશય ઉપર અને પુષ્પના ભાગો નીચે. તો બીજાશય ઉપર પુષ્પના ભાગો નીચે તો બીજાશય ઉર્ધ્વસ્થ કહેવાય અને પુષ્પ નીચે એટલે કે અધોજાયી કહેવાય. અહીંયા શું છે તો કે બીજાશય અહીંયાથી અને પુષ્પના ભાગો પણ અહીંયાથી બંને પેરેલલ એટલે બીજાશય અર્ધ અધસ્થ
અને પુષ્પ આપણે એમ કહીએ પરિજાઈ। અહીંયા શું છે તો કે બીજાશય નીચે પુષ્પના ભાગો બધા બીજાશયની ઉપરથી ચાલુ થાય છે, તો બીજાશય નીચે એટલે કે બીજાશય અધસ્થ અને પુષ્પ છે તે ઉપર એટલે કે ઉપરી જાય। ઉદાહરણો ખાસ ધ્યાનમાં રાખીશું। વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસરના સ્થાન અને પુષ્પસન પર આધાર રાખે છે। તો આપણે ધ્યાનમાં રાખીએ ભાઈ વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસરના સ્થાન અને પુષ્પાસન પર આ ગોઠવાયેલા બીજાશયના સ્થાનના આધારે પુષ્પના 3 પ્રકાર છે, અધોજાયી, પરિજાયી, ઉપરીજાયી। અધોજાયી પુષ્પ સ્ત્રીકેસર સૌથી ઉપરના ભાગે અને બાકીના ચક્રો બધા એની નીચે, તો તેમાં બીજાશયને ઉચ્ચસ્થ સ્થાન કહેવાય। જેમ કે ઉદાહરણ આપણે લઈએ રાય, જાસૂદ, રીંગણ। રાજારી શું થશે? રાજારી। પરિજાયી પુષ્પ જો સ્ત્રીકેસર પુષ્પાસનના કેન્દ્રમાં ગોઠવાયેલા હોય અને બાકીના ચક્રો પુષ્પાસનની ધરી પરથી ગોઠવાય તો લગભગ સમાન ગોઠવણી ધરાવે છે, તેને પરિજાયી પુષ્પ કહેવાય। બીજાશય અધહસ્ત કહી શકાય। જરદાળુ કે કાળી સૂકી દ્રાક્ષ ઉદાહરણ છે તેનું, અને ગુલાબ અને આલુ। ઉપરીજાયી પુષ્પ પુષ્પાસનની ધરીના છેડા બીજાશયને ઘેરીને ઉપરની તરફ ગોઠવાયેલા હોય અને તેની સાથે સંલગ્ન હોય, બાકીના ભાગો બીજાશયની ઉપરથી વિકસે છે। મોટા ભાગે બીજાશય કેવા હોય છે? અધસ્થ હોય। ઉદાહરણ તરીકે છે જામફળ, કાકડી અને સૂર્યમુખીના પુષ્પક કિરણ। સૂર્યમુખીના પુષ્પક કિરણ તો કે જાસુકા, જાસુકા। અહીંયા શું છે તો કે જરદાળુ, કાળી સૂકી દ્રાક્ષ અને ગુલાબ। તો આપણે શું એની બનાવી શકીએ? આ કાગજ, આ ઉપરથી આલુ, ક ઉપરથી કાળી દ્રાક્ષ, ગ ઉપરથી ગુલાબ અને જ પરથી જરદાળુ। પુષ્પ વિન્યાસ પુષ્પ એ પ્રરોહિત રૂપાંતરિત પ્રરોહ છે। તેમાં પ્રકાંડની અગ્રીય વર્ધમાન પેશી પુષ્પમાં ફેરવાય, જેને આપણે વર્ધમાન પેશી કહીએ છીએ। આગળનો જે ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? વર્ધમાન પેશી। આંતરગાંઠો લંબાયેલી હોતી નથી અને અક્ષ કેવો હોય? સંકુચિત। આંતરગાંઠો લંબાયેલી હોતી નથી અને અક્ષ કેવો હોય? સંકુચિત। એટલે કે ટૂંકી એની જે શાખાઓ છે એ ભાગ કેવો હોય? ટૂંકો ભાગ આવી રીતે દર્શાવેલો હોય કે જે ભાગ આપણે પછીથી એને પુષ્પ તરીકેનો આગળનો ભાગ છે કે રૂપાંતરિત ભાગ જોવા મળે એટ્રેક્ટિવ, જેને આપણે કહીએ છીએ પુષ્પ। પુષ્પના અગ્રભાગની ક્રમિક ગાંઠોમાંથી પર્ણના બદલે વિવિધ પુષ્પી અંગ પાર્શ્વીય બાજુથી ગાંઠ ઉત્પન્ન થાય છે। પુષ્પના અગ્રભાગની ક્રમિક આંતરગાંઠમાંથી પર્ણ ઉત્પન્ન થવાના હોય ગાંઠ પરથી, તો ગાંઠની બદલે શું ઉત્પન્ન થાય છે? પુષ્પ ઉત્પન્ન થાય છે। જો પ્રકારનો અગ્રભાગ પુષ્પમાં પરિણમે તો ત્યાં એક જ પુષ્પ એટલે કે એકાકી પુષ્પ હોય, પરંતુ પુષ્પ વિન્યાસ અક્ષ પર પુષ્પની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવાય। પુષ્પ વિન્યાસ અક્ષ પર પુષ્પની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવાય। પુષ્પ વિન્યાસ શાખાની ટોચ પર કે અન્ય ક્યાં ગોઠવાય છે તેના આધારે તેના પ્રકાર પડે છે। પુષ્પ વિન્યાસ શાખાની ટોચ પર કે અન્ય બીજે ક્યાં ગોઠવાય છે તેના આધારે પુષ્પના 2 પ્રકાર પડે છે, જેને આપણે વાત કરીએ છીએ પરિમિત અને અપરિમિત। જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ તો કે કઈ રીતની લાક્ષણિકતા જોવા મળશે, પણ અહીંયા સુધીની બેઝિક માહિતી કમ્પ્લીટ થયા પછી આપણે એની અંદર આગળ વધીશું।